ઇતિહાસ બરાબર. ઇતિહાસ, વારસો અને આ ભૂગોળ છે. તો આ 3 બુકો છે મારી જોડે, અને બધાને ખબર છે કોન્સ્ટેબલમાં 50 માર્ક્સનું છે, અને 50 માર્ક્સમાં કવર કરવું અઘરું છે. તો આપણે જોઈએ કે કેવી રીતના પાસ કરીએ કોન્સ્ટેબલની એક્ઝામ. તો મારી તો એક્ઝામ પૂરી થઈ ગઈ છે, પણ તમારા માટે વિડીયો બનાવું છું, એટલા માટે તમારા માટે આ વિડીયો ખૂબ યુઝફુલ રહેશે. તો છેલ્લે સુધી જોજો તો તમને ખ્યાલ આવશે કે 50 માર્ક્સ કેવી રીતે કવર કરવા ઇતિહાસ, ભૂગોળ, વારસોની તૈયારી. તો ભારતનો પ્રાચીન ઇતિહાસ છે બરાબર, ગુજરાતનો પણ કરવાનો છે, પણ ભારતનું તો બંનેનું કરવાનું છે. એ ભૂગોળ એ છે અને ઇતિહાસ અને વારસો, આ ત્રણ ગુજરાત અને ભારતના સંદર્ભે કરવાનું છે. આમાં મોસ્ટ ઓફલી જેટલું સિલેબસ આપ્યું છે એટલું જ કરવાનું છે. બહુ અઘરું નથી, અને બહુ એટલું બધું ડીપમાં જવાનું પણ જરૂર નથી. જેટલું ટીક કર્યું છે એટલું ખાસ કરી દેવાનું છે. સિંધુ ખીણની સભ્યતા છે એ, પછી વૈદિક સંસ્કૃતિ ખાસ કરવાનું છે, એમાં વૈદિક યુગ કરવાનો છે ખાસ. અને પછી છે આંદોલનો, જેટલા જૈન બૌદ્ધના ધાર્મિક આંદોલન થયા છે એ બધા બરાબર, જૈન બૌદ્ધ કરવાનું છે. મહાજનપદ કરવાનું છે ખાસ. મૌર્ય યુગ કરવાનું છે, એમાં મૌર્ય સામ્રાજ્ય ખાસ આઈએમપી છે. પછી સિંધુ અને સંસ્કૃતિ છે એ ખાસ કરવાનું છે, અને ચોલ વંશ કરવાનું છે. પછી આ જેટલા વિદેશી વંશો છે એ ખાસ કરી દેજો. શકો, પલ્લવ, કુષાણ એ સિલેબસમાં આપેલું છે. ગુપ્તકાલીન ભારતમાં ખાસ કરી દેજો, ગુપ્તકાલીન એ પૂછાય એવું છે. બાકી તો કઈ છે હર્ષવર્ધન કાલીનના જે છે એ કરી દેવાનું. અને પછી છે એ મધ્યકાલીનમાં કયું કયું કરવાનું છે ખાસ કરીને પલ્લવ, ચાલુક્ય, રાજપૂત અને ચોલ આટલા કરી દેજો. અને દિલ્હી સલ્તનત ખાસ કરી દેજો બરાબર. મુસ્લિમ આક્રમણો, મોહમ્મદ ગજની ગોરી વિશે કંઈ ખાસ કરવાની જરૂર નથી. અને ખાસ વિજયનગર સામ્રાજ્યનું કરી દેજો, એના ક્વેશ્ચનો પૂછાતા હોય છે વિજયનગર સામ્રાજ્યના, એટલા માટે. પછી મુગલ સામ્રાજ્ય છે તો મુગલનું ખાસ કરી દેજો. અને બસ આટલું છે, બીજું કંઈ છે નહીં પ્રાચીનમાં. અને વાંચો છો તો કેવી રીતે વાંચવાનું મારા ખ્યાલથી જો, જેમ કે આપણે સિંધુ ખીણની સભ્યતા જોઈએ, તો સિંધુ ખીણની સભ્યતામાં આપણે સિમ્પલ જોવાનું કે આપણને શું શું મળે. જેમ કે જો સુરકોટડા છે તો સુરકોટડામાં વર્ષ, સ્થળ અને શોધક અને એની વિશેષતા શું હતી એ જેટલી અંડરલાઈન કરી છે એટલું એટલું જ આઈએમપી છે. અને એટલું જ કરવાનું, વધારે કંઈ અંદર ડીપમાં જવાની જરૂર નથી. એટલે જેટલું અંડરલાઈન કરો છો એટલું તમારે રિવિઝન કરવાનું, બીજું વધારે કંઈ કરવાનું નહીં. એ રીતના ફટાફટ આખી રિવિઝન થઈ જાય પછી શું કરવાનું છે, પાછળ જે ક્વેશ્ચનો આપેલા છે આ બધા, એ ક્વેશ્ચનો ખાસ વાંચી લેવાના. આ ક્વેશ્ચનો છે એ ખાસ આઈએમપીઓ છે, અને મહાવરા માટેના ક્વેશ્ચનો છે એ તો ખાસ કરી દેવાના. એ છે એ આપણને ધ્યાન પૂરું હોય છે કે આવા ક્વેશ્ચનો આ ટોપિકમાંથી પૂછાઈ શકે છે, એટલે આપણે આઈડિયા આવે કે કેવા ક્વેશ્ચનો પૂછાઈ શકે છે એમ. એટલે આ ખાસ કરી દેવાનું. આ રીતના પ્રાચીન ભારતમાં એટલું કરવાનું છે. અને આધુનિકમાં તો બહુ ખાસ છે નહીં. આધુનિકમાં આપણા જોડે આ બુક છે, એમાં કંઈ ખાસ કરવાની નથી. આ જીપીએસસી લેવલની બુક છે, અને એમાં ટોપિક બધા કવર થઈ જાય છે, એટલા માટે બતાવું છું. નહીં તો અડધા કોમેન્ટ કરશે કે તમે જીપીએસસીની બુકો લઈને બેઠા છો. તો હા, જીપીએસસીની બુકો છે, પણ આમાં સિલેબસ બધું છે ઓલમોસ્ટ કવર થઈ જાય છે. આમાં કંઈ ખાસ કરવાનું નથી. બાકી જોવા જઈએ તો અહીંયા મેં લખેલું છે યુરોપિયન પ્રજાનું આગમન, એમાં આટલા 1857 કરવાનું છે. ભારતીય સ્વતંત્રની ચળવળ કરવાની છે, અને આઝાદી પછીનું ભારતમાં જે રાજ્યનું પુનર્ગઠન થયું એ જ કરવાનું છે. બસ વધારે કંઈ કરવાની જરૂર નથી. આધુનિકમાં એટલું બધું ખાસ છે નહીં. પછી આપણે વારસાની વાત કરીએ તો વારસામાં તો બહુ બધાને એ ક્વેશ્ચનો આવતા હતા કે યાદ નથી રહેતું, પણ વારસો એક રિવિઝન વસ્તુ છે, જેમાં ભારત ગુજરાતના સંદર્ભે કળા શરૂ છે એ ખાસ કરવાનું છે. અને મેળાઓ ખાસ કરી દેજો. મેં મારી નોટ્સ છે એ ટેલિગ્રામમાં મૂકી દીધી છે, તો ટેલિગ્રામ જોઈન કરી લેજો. પછી શોધવું અને એ બધું આ ગ્રંથાલયો છે એ ખાસ કરી દેજો, ગુજરાતના સંદર્ભે છે. અને ગુજરાત તીર્થસ્થળ અને પર્યટન સ્થળો એ ખાસ કરવાના છે, તો એ પણ કરી દેજો. ગુજરાતની ભૂમિઓ છે એ બધું પણ કરવાનું છે બરાબર. તો આમાં છે એ બહુ ખાસ ડીપમાં નહીં જવાનું, પણ જેટલી જેટલી વાવ, ગુફાઓ છે એ ખાસ કરી દેવાનું. અને જેટલે અંડરલાઈન કરે છે એટલું એટલું આઈએમપી બધું કરી દેવાનું. બાકી કંઈ છે નહીં. આ કિલ્લાઓ છે એ ખાસ કરી દેજો, જે અકબરે બનાવ્યા હતા. પછી લાલ કિલ્લો છે, તાજમહેલ છે, પછી જહાંગીરે શું બનાવ્યું હતું એ બધું ખાસ કરી દેવાનું, એટલે વાંધો આવે નહીં. કલ્ચરમાં એટલું બધું કંઈ ખાસ કરતા નહીં. નોર્મલ જેટલા છે નૃત્યો છે એ બધા કરી દેજો, ગુજરાતના છે, ભારતના છે એ. અને આપણે ભૂગોળની વાત કરીએ તો ભૂગોળમાં કંઈ ખાસ એટલું બધું છે નહીં. ભૂગોળમાં પણ આપણે ટીક કરી દીધા છે ટોપિક. જોઈએ તો સિમ્પલ ભૂગોળમાં જો આ રીતના છે બધું. મુખ્ય પાકો છે, પછી કુદરતી અફવા એટલે કે નદી તંત્ર નથી કરવાનું, પણ કદાચ જીકેમાં પૂછાઈ શકે છે પ્રશ્ન, તો ખાસ કરી દેજો નદી તંત્ર. પછી મોસમી આબોહવા કરી દેવાનું છે. કુદરતી રાષ્ટ્રીય ઉદ્યાનો છે એ ખાસ કરી દેજો. રાષ્ટ્રીય ઉદ્યાનો જે ભારતના અને ગુજરાતના સંદર્ભના છે, અભયારણ્યો એ બધા. જમીનના પ્રકાર, ખનિજો, પછી આ જેટલા ટોપિક છે બધા ટીક કરેલા છે એ ખાસ કરી દેવાના. કૃષિ છે, અર્થતંત્ર મુખ્ય વિભાગો છે, પાયાનું એ બધું, આર્થિક, સામાજિક, ભૂગોળ અને ભૌતિક ભૂગોળ ત્રણ કરવાના છે, એટલે ખાસ કરી દેજો. અને ભૂકંપ વાળું ખાસ કરવાનું છે. ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત એ બધું. પીએસસીની એક્ઝામમાં
કંઈ એટલું બધું ખાસ નહોતું પૂછાયું, પણ કદાચ કોન્સ્ટેબલની એક્ઝામ કદાચ હાર્ડ લઈ શકે છે. બધાને કોમેન્ટ જોઈ, પેપર તમે ન્યૂઝપેપરમાં બધામાં આપ્યું કે પીએસઆઈનું પેપર સરળ રહ્યું એમ, તો કદાચ પેપર લેવલ કદાચ વધારી શકે છે. બાકી કંઈ છે નહીં. ભૂગોળમાં જે પ્રાચીન છે પરિચય છે શરૂઆત કરી દેવાની. પરિચયમાં બહુ બધું આવી જાય છે. અને આ ક્ષેત્રફળ છે એ ખાસ કરવાના. પીએસઆઈની એક્ઝામમાં ક્ષેત્રફળો પૂછાયા હતા, એટલા માટે ડિગ્રી પણ પૂછાય છે. તો આ ડિગ્રી ખાસ કરી દેજો. સમયની સંખ્યા નિરૂપે 82°30 પૂર્વ રેખાંશ સ્થાનિક સમય પ્રમાણ રેખા નક્કી કરવામાં આવે છે. એ બધા ડિગ્રીઓ ખાસ કરી દેજો, કેમ કે કોન્સ્ટેબલની એક્ઝામ કદાચ ડિગ્રી પૂછાઈ શકે છે ઘણી જગ્યાએ, બરાબર. તો આ ખાસ કરવાનું છે. પછી ભારતીય વિભાજન, પછી આ ખાસ કરી દેજો જે અંતિમ બિંદુઓ છે બધા, બરાબર. ઉત્તરમાં, દક્ષિણમાં, પૂર્વમાં, પશ્ચિમમાં બધા. તો આ બધું ખાસ જરૂરી છે. અને બીજું કે પડોશી રાજ્યો, પડોશી જેટલા બી દેશો છે એની જે રેખા આડે છે એ ખાસ કરી દેજો. ડુરન્ટ રેખા છે, રેડલીફ રેખા છે, મેકમોહન છે, એ બધી તો એ પૂછાઈ શકે છે એમ. બીજું કંઈ છે નહીં. પછી આખી જેટલી અંડરલાઈન કરી છે એ ખાસ કરી દેજો. અને જેટલા પણ રાજ્યો છે એના રાજધાની ખાસ કરી દેજો. પૂછાય એવું છે. આ ખાસ ખોટો છે એ ખાસ તૈયાર કરવાનો છે. આ ડિગ્રી વાળો, બરાબર. મેં કીધું એ આ ડિગ્રી, આમાંથી કોઈ એક ક્વેશ્ચન આવી શકે છે, બરાબર. બીજું કંઈ છે ને. અને આ જૂના પાછળના પ્રશ્નો છે એ કરી દેવાના. અને મહારાવાળા પ્રશ્નો છે એ ખાસ તૈયાર કરી દેવાના. એટલે વારંવાર પૂછાતે ભારતનું ભૂપૃષ્ઠ છે એ પણ કરવાનું છે. તો આખી બુકમાંથી જેટલા ટોપિક ટીક કર્યા છે એટલું જ કરવાનું છે. આખી બુક કરવાની નથી. એટલે આ બુક બહુ સારી છે અને આમાંથી બહુ સારું એવું કવર થઈ જાય છે. બીજું કંઈ છે નહીં. બસ આટલું જ કરવાનું છે. વધારે કંઈ કરવાનું જ લાગતું નથી. તો આ રીતના બધું 3 વિષયોની તૈયારી આરામથી કરી શકાય છે. સિમ્પલ તમને ખબર છે કે ઇતિહાસ, ભૂગોળ અને વારસો આ 50 માર્ક્સનું છે, બરાબર. અને 50 માર્ક્સમાંથી બધાના ગણવા જઈએ તો 17 એક આવે, 17 પ્રશ્નો કદાચ પૂછાઈ શકે છે. તો આપણે આ 17માંથી ઇતિહાસના કદાચ તમને મેક્સિમમ 10 જેવા આવે, અને આમાંથી પણ તમને ભૂગોળમાંથી 10 જેવા આવે, અને બધામાંથી ટોટલ 10 આવડે તો પણ તમારા 30 માર્ક્સ છે એ કવર થઈ જાય. એટલે 50માંથી 30 આવે તો સૌથી સારામાં સારું. એટલે આ 50માંથી 30 લાવવા હોય તો તમારે ઇતિહાસ ખાસ કરી દેજો વધારે, અને ભૂગોળ કરી દેજો. આ બંને વધારે કવર કરી શકો છો. 15 કદાચ પૂછાઈ જાય તો 30 એ આવી જાય. અને વારસો છે 5 માર્ક્સનો પૂછાઈ જાય તો 35 તમે એ રીતે લાવી શકો છો, જો કદાચ એવી રીતે પૂછાય તો. વેઇટેજ એટલું બધું કંઈ નક્કી નથી હોતું કે કેટલું વેઇટેજ કયા સબ્જેક્ટને આલું, પણ નક્કી કદાચ વધારે ઇતિહાસ જ પૂછતા હોય છે અને ભૂગોળ જ પૂછતા હોય છે. વારસો બહુ ઓછું પૂછતા હોય છે એટલા માટે. એટલે વધારે કરવું હોય તો ઇતિહાસ કરી દેજો, ભૂગોળ કરી દેજો, અને પછી છેલ્લે વારસો કરી દેજો. તો રિવિઝનમાં તમારે જે કરવું હોય તો અંડરલાઈન જેટલી કરી છે એટલું કરી દેવાનું રિવિઝનમાં. બાકી કંઈ વધારે કરવાની જરૂર નથી. અને બને ત્યાં સુધી ઇતિહાસ છે એ વધારે ડીપમાં જતા નહીં. નોર્મલ જેટલા ટોપિક છે એટલા કરી દેજો. ગુજરાતના સંદર્ભે કરી દેજો, ગુજરાતના વધારે પૂછાય. અને બીજું કે ભારતના સંદર્ભે કરવા જાવ તો ભારતમાં નોર્મલ છે જે સિંધુ સંસ્કૃતિ છે એ કરી દેજો. સિંધુ સંસ્કૃતિ અને મૌર્ય કરી દેજો, બરાબર. મૌર્ય બહુ ખાસ જરૂરી છે. એટલે બીજું કે જેટલું કરો છો એટલું ઓછું છે. આધુનિકમાં તો આંદોલનો કરી દેજો, બધા જેટલા આંદોલનો થયા છે એ બધા, બરાબર. આધુનિક ઇતિહાસમાં, બરાબર. આધુનિક ઇતિહાસમાં જેમાં ગાંધીજી વિશે ખાસ કરજો. ગાંધીજીના જેટલા સત્યાગ્રહો થયા છે એ, અને સરદાર પટેલ, એ બંનેમાંથી કોઈ એક આવી શકે છે. અને બાકી તો બધું છે એ જીકેના લેવલે છે. એટલે જીકે છે એ ખાસ કરવાનું છે એટલે થઈ જશે કવર. એટલે ઇતિહાસ, ભૂગોળ, વારસો છે એ આપણે 50 આરામથી આવી જાય. અને ઇતિહાસ, ભૂગોળ, વારસાનું રિવિઝન છે એ આપણે તમારી વિડીયો જોતો હોય તો કેવી રીતના રિવિઝન કરવું જોઈએ. આખા સિલેબસ 8 સબ્જેક્ટ છે, 8 થી 9 સબ્જેક્ટ. તો એના રિવિઝન કેવી રીતે કરવું એનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરજો. તો આપણે રિવિઝન ટાઈમ ટેબલ વાળો, બરાબર. ટાઈમ ટેબલ કેટલું 10 થી 12 કલાકનું વાંચવું જોઈએ એના ઉપર વિડીયો બનાવીશું. તો તમે કોમેન્ટ કરશો તો આપણે એના ઉપર વિડીયો બનાવીશું. ટાઈમ ટેબલ 10 થી 12 કલાક કેવી રીતે વાંચવું જોઈએ કોન્સ્ટેબલ માટે, બરાબર. કોન્સ્ટેબલ માટે એક્ઝામ છે 15 તારીખે છે એટલા માટે. તો ધ્યાન રાખજો. તો વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને આજ માટે આટલું રાખીએ. જય હિન્દ, જય ભારત.